આ વર્ષે ખેડૂત મિત્રો મગફળીનું બમ્પર પ્રમાણમાં વાવેતર થયું છે અને આ મગફળીની અંદર આપણે ઉત્પાદન પણ બમ્પર લેવાનું છે। પણ જો આવો ધીમો ધીમો ઝરમર વરસાદ ચાલુ હોય અને મગફળી પીળી પડી જાય તો એ મગફળીની અંદર આપણને પૂરેપૂરું ઉત્પાદનમાં પરિણામ મળે નહીં। તો આ પીળી પડેલી મગફળી જે છે એને તાત્કાલિક ધોરણે જ આપણે લીલીછમ કરવી પડે અને એ લીલીછમ કરવા માટે થઈ અને આપણે બધા હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ જ છીએ। આપણને એમાં પરિણામ મળે જ છે, પણ એની સાથે આપણને સારામાં સારું પરિણામ મળે એના માટે થઈ અને તૈયાર ખોરાક આપવો પડે। આ તૈયાર ખોરાક એટલે તુલસી એગ્રી ઇનોવેટિવનું વરદાંત। આ વરદાંતને 25 ml પ્રમાણની સાથે હીરાકસી અને લીંબુના ફૂલનો તમે છંટકાવ કરશો એટલે તાત્કાલિક 3 થી 4 દિવસની અંદર તમારી પીળી પડેલી જે મગફળી છે એ લીલીછમ થઈ જશે। કદાચ જો જરૂર પડે તો 7 કે 8 કે 8 કે 10 દિવસ પછી ફરીથી તમે બીજો છંટકાવ વરદાંત 25 ml અને એની સાથે હીરાકસી અથવા તો લીંબુના ફૂલનો ઉપયોગ કરી અને કરી શકો છો। આનાથી તમને ખૂબ જ પીળાશની બાબતમાં સારામાં સારું પરિણામે મળશે, સાથે સાથે સારું ફ્લાવરિંગ પણ નીકળશે અને સુયા જે છે એની પણ જમાવટ સારામાં સારી થશે। ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કરેલો છે। જો મગફળી પીળી પડેલી દેખાય તો તાત્કાલિક ધોરણે આ વરદાંત જે છે એની સાથે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરી અને કાંઈ પણ વિચાર્યા વગર છંટકાવ કરી દેવાનો છે અને ખાલી મિનિમમ ખર્ચાની અંદર, ખાલી પંપની અંદર આપણો 35 રૂપિયાના પંપના ખર્ચાની અંદર આપણી જે મગફળીની પીડાશ છે એ જતી રહેશે અને તમને ખૂબ જ સારું પરિણામ મળશે।